બ્રિજમાં કે આગળ વાત કરીએ તો જામનગરના સમૂહ સાદીના કાર્યક્રમ દરમિયાનની એક ઉશ્કેરણીજનક એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે આ ઉશ્કેરણીજનક વિડીયો સામે આવ્યા બાદ અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે। ક્લિપ અંગે રાજ્યસભાના સાંસદ અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ભારે ચકચાર મચી છે। નોંધનીય છે કે સાંસદના સોશિયલ મીડિયા એકાઉન્ટના એક્સ પ્લેટફોર્મ પર વિડીયો ક્લિપ મૂકી અને રાષ્ટ્રકક્ષાએ બેકોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા થાય તે બાબતે આકૃત્ય કરવા અંગે ગુનો નોંધાયો હતો। તાજેતરમાં જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ સાદીનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી ઉપસ્થિત રહ્યા હતા। जामनगर में जे राज्यसभा सांसद इमरान प्रतापगढ़ी અને કોર્પોરેટર અલ્તાફ ઉપર એક એફઆઈઆર દાખલ થઈ છે અને આ એફઆઈઆરનો જે આખો બનાવ છે એવો બનાવ છે કે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે સંજરી એજ્યુકેશન જે ટ્રસ્ટ છે આના દ્વારા ગઈ મહિનાની 29 તારીખનો એક સામૂહિક વિવાહનો કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આના દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક એફઆઈઆર દર્જ થઈ છે। જામનગર में